કરી શકતા હોય, બરાબર, તો નવનીતભાઈની ઘટનામાં તો આઈપીએસ અધિકારીની નિમણૂક કરી. તો આઈપીએસ કક્ષાના દરજ્જાના અધિકારીની જ્યારે નિમણૂક કરવામાં આવી, પીઆઈની નિમણૂક કરીને 5 જણાની ટીમ બનાવવામાં આવી, તો શું ખરેખર આ તપાસમાં એટલા દિવસ ખરેખર લાગતા હશે? એટલે હસવું આવે છે. પોલીસ પ્રશાસનને વધુમાં વધુ શંકાના દાયરામાં ધક્કો મારીને નાખે છે ને સરકાર, એવું મને લાગે છે. ખરેખર બગદાણા મામલે હાલ રાજકારણ ગરમાયું છે અને કોળી સમાજ ન્યાયની માંગ કરી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે હવે કોળી સમાજના આગેવાને એસઆઈટીની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. શું સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણા બબાલમાં આપણે જોયું કે જે આગેવાન હતા નવનીતભાઈ, તેમના પર હુમલો કરવામાં આવ્યો, જે બાદ કોળી સમાજ જે છે રોષે ભરાયો હતો અને જે બાદ એક એસઆઈટીની રચના પણ કરવામાં આવી. અને ગઈકાલે આપણે જોયું કે એ જ એસઆઈટી દ્વારા નવનીતભાઈને જે છે નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે હવે કોળી સમાજના આગેવાને એસઆઈટીની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે અને શું કહ્યું છે પહેલા તે સાંભળી લઈએ. અવાજ ઉઠાવી શકતા નથી. આજે થોડીક એસઆઈટીની આજે આપણા ભાઈ શ્રી નવનીતભાઈને એસઆઈટીની ટીમ દ્વારા એને બોલાવવામાં આવ્યા હતા નિવેદન દેવા માટે, બરાબર. એક તો બીમાર વ્યક્તિ, હાથમાં પાટો છે, થોડોક હજી સ્વસ્થ થયો, ખરેખર ઘરે આ લોકોએ જવું જોઈએ નિવેદન લેવા, પણ એને રૂબરૂ બોલાવ્યા કે આવો તમે નિવેદન લેવા. ઓલો હાજો હારો જી શંકાના દાયરામાં છે જયરાજ, બરાબર, એને હજી ક્યારે બોલાવશે, આ એક જોવાનો વિષય છે કે ખરેખર જે ફરિયાદી છે, ખરેખર જેને આરામ કરવાનો છે, છતાં એને એસઆઈટી બરાબર આઈજીની ઓફિસે બોલાવીને તેનું નિવેદન લે છે. પણ ઓલો હાજો હારો ઘરે જે બેઠો છે એને એસઆઈટી ક્યારે બોલાવશે? એટલે ઠીક 15 પુરાવા આપ્યા છે નવનીતભાઈએ, એવું મીડિયામાં આવ્યું છે કે 15 પુરાવા એસઆઈટીની ટીમને આપ્યા છે. બીજું એમણે પૂછ્યું કે ભાઈ ખરેખર હકીકત શું છે એમ, તો એસઆઈટીની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું કે મોબાઈલ ને બધું એફએસએલમાં મોકલું છે, રિપોર્ટ આવે પછી કે દૂધ ને પાણીનું પાણી થઈ જાય. જે વ્યક્તિ વિડીયો ઉતારીને બતાવતો હતો ને કોઈક લાઈવ, બરાબર, એનો એફએસએલમાં રિપોર્ટ કરવા મોબાઈલ મોકલો છે, આવે પછી ખબર પડે કોની સાથે ભાઈ વાત કરતા હતા, કોને ચર્ચા કરતા, એટલે દૂધ ને પાણીનું પાણી થઈ જાય. એટલે એસઆઈટીની નિમણૂક થઈ ગઈ, 10-12 દિવસ કદાચ થઈ ગયા છે. તો ખરેખર એટલી બધી વાર લાગે રિપોર્ટની? એટલે ચાઇના કે અમેરિકા પેન આ લોકોએ મોકલી છે, એટલે ઉપરથી રિપોર્ટ આવે ને ત્યારે તમને બતાવશે ખરેખર આ રિપોર્ટ આવ્યો છે. એટલે કદાચ ભાજપ પક્ષનો નેતા છે, બરાબર, જયરાજ, એટલે કદાચ એવું પણ હોય કે મુખ્યમંત્રીની ગૃહમંત્રીની ફોનની રાહ હોતા નહીં હોય પોલીસ પ્રશાસન, કે ઉપરથી સાહેબનો ફોન આવે તો શું કરવું એમ, કેવો રિપોર્ટ આપો, કેવો ના આપો, આવી બધું કદાચ ચાલતું હોય. એટલે આ વાસ્તવિકતા છે. ઘણા લોકોને ખોટું લાગે તો કંઈ વાંધો નહીં, પણ જે વાસ્તવિકતા છે એ કહેવામાં કાંઈ ખોટું નથી. 307 મારામારી, બરાબર, કાવતરું કરીને જે હુમલો કર્યો, આવી ઘટનામાં સામાન્ય હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ કે પીએસઆઈ કક્ષાનો જે અધિકારી હોય ને એ તપાસ પૂરી કરી નાખે. તમારો કોઈ જાણીતો, તમારા સંબંધી, તમારા ભાઈ દોસ્તાર મિત્રોમાં પૂછજો કે 307 કે આ જે કલમો છે, બરાબર, એમાં તપાસ કયા અધિકારી કરે, કઈ રીતે તપાસ પૂરી કરે, બરાબર. એટલે પુરાવા તમારી સામે છે, બરાબર, છતાં પણ જે હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ દરજ્જાનો, એએસઆઈ દરજ્જાનો વ્યક્તિ જો આ તપાસ પૂરી કરી શકતા હોય, બરાબર, તો નવનીતભાઈની ઘટનામાં તો આઈપીએસ અધિકારીની નિમણૂક કરી. તો આઈપીએસ કક્ષાના દરજ્જાના અધિકારીની જ્યારે નિમણૂક કરવામાં આવી, પીઆઈની નિમણૂક કરીને 5 જણાની ટીમ બનાવવામાં આવી, તો શું ખરેખર આ તપાસમાં એટલા દિવસ ખરેખર લાગતા હશે? એટલે હસવું આવે છે. પોલીસ પ્રશાસનને વધુમાં વધુ શંકાના દાયરામાં ધક્કો મારીને નાખે છે ને સરકાર, એવું મને લાગે છે. ખરેખર દરરોજના અપડેટ એને આપવા જોઈએ કે આજે ફલાણા નવા એક આરોપીની ધરપકડ કરી છે કે 10 આરોપી થયા, તો કંઈક અપડેટ તો આપો કે આને પકડો છે તેની પાસે હું તમને જાણવા મળ્યું. કોઈ જાતનો કાંઈ અપડેટ
નહીં પકડી આવે ને લઈ જાય, પકડી આવે ને લઈ જાય. પેલા પીઆઈ બંને પીઆઈને કાલે 8-10 કલાક પૂછપરછ કરી એવું મીડિયામાં આવે છે. તો એ પૂછપરછ કરે તો શું મળ્યું એમ કોઈ વસ્તુ કાંઈ નહીં. ઘણા ખરાબ કે એ તો ચિરાગભાઈ એસઆઈટીની ટીમ છે, બધું લેખિતમાં કરવું પડે ને પછી સરકારને આપવું પડે, આવું બધા કહે છે. એટલે આ બધું તો છે ને હવે મને તો બહુ હસવું આવે. અને ખાસ આ બધું છે ને સમાજે વિચારવાની જરૂર છે. ખરેખર હકીકત આપણે રમાડવામાં આવે છે કે હકીકતમાં તપાસ થાય છે એમ. તપાસ થાય છે તો કેમ લેટ કરવામાં આવે છે? આ બધું ચિરાગભાઈ કે એટલે માને નથી લેવાનું, આ બધું વિચારવાનું છે કે સૌથી વધારે મત હોવા છતાં બરાબર તમારા મતથી સરકાર બને છે, તમારા મતથી મુખ્યમંત્રી ગૃહમંત્રી બને છે, તમારા ટેક્સના પૈસાથી આખી સરકાર ચાલે છે. અને જે એસઆઈટીની ટીમની નિમણૂક કરીને પગારે આપણા ટેક્સના પૈસેથી થાય છે, છતાં આપણું કોઈ પણ જાતનું કાંઈ છે. કોળી આગેવાનનું કહેવું છે કે એસઆઈટીની ટીમ દ્વારા તપાસમાં આટલો સમય કેમ લાગી રહ્યો છે, કે એસઆઈટી તપાસ ઈમાનદારીપૂર્વક કરી રહી છે કે નહીં જેવા સવાલો પણ તેમણે ઉઠાવ્યા છે. કે એસઆઈટી દ્વારા 10 આરોપીઓની જે ધરપકડ તો કરવામાં આવી, પરંતુ આ 10 આરોપીઓ પાસેથી શું જાણવા મળ્યું, શું કેસને લઈને થયું કે તે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની અપડેટ જે છે તે આપવામાં આવી નથી જેવા સવાલો તેમણે કરવામાં આવ્યા છે. કે એક તરફ અત્યારે એસઆઈટી તપાસ કરી રહી છે, નવનીતભાઈને પણ બોલાવવામાં આવ્યા છે નિવેદન માટે, પરંતુ જે નવનીતભાઈ દ્વારા જે મુખ્ય આરોપી કહેવામાં આવે છે તેમના સામે પૂછપરછ કેમ કરવામાં આવતી નથી જેવા સવાલો અત્યારે કોળી આગેવાને ઉઠાવ્યા છે. અને આ મુદ્દે હવે હાલ રાજકારણ ગરમાઈ ગયું છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.